બાજુમાં મારું મકાન બને છે. મમ્મી ત્યાં પાણી છાંટતા હતા, તો મમ્મીને ત્યાં પાણી છાંટતા હતા તો કેવું તેવું ના કરો, પાણી અમારા ઉપર છાંટાવે છે. તો મમ્મીને ત્યાં ધક્કો માર્યો. પછી તઈ માર્યા મમ્મીને. તો અમે ખબર પડી અમે તો મેં અને મારો ભાઈ બચાવવા ગયા અમે. તો પછી મને ડાંગો મારી દીધી. હાથમાં મારી છે, પગમાં મારી છે, બે હાથમાં મારી છે. હા, કરી ને. પાણી મારી મિલકત છે, મારી મિલકતમાં તો મેં પુરાણ કરીશ ને. એવું કે છે કે રસ્તો મારી મિલકતમાં કેવી રીતે રસ્તો મેં આલીશ? ઓલરેડી મેં એડવાન્સમાં FIR ભરાયેલી જ હતી 2-4 દાડા પહેલા બિલાપુર પોલીસ ચોકીમાં. સિંધી સોહિબભાઈ હમીદભાઈ. ભેગુવાળાની અંદરની બનાવ છે. આ લોકોનું વરસાદી પાણી માટે પહેલાં પણ કમ્પ્લેન કરી હતી પોલીસ સ્ટેશનમાં. એ છતાં પણ પોલીસ કમ્પ્લેનમાં એમને ના પાડી હતી, તો પણ આ લોકો મગજમારી કરતા હતા. અને એના ઘરનું પાણી બધું અમારા કોર્ટથી થઈને ઘરની અંદર આવે છે. તો આજે સવારે મારી મિસીસે ખાલી એમને એવું કહેવા ગયા કે આ પાણી આવે છે, તું પેલી બાજુ ના. એનાથી એ લોકો ઉપસાઈને ગારાગારી કરી અને એના બધા રિશ્તેદારો જ્યાં છે એ લોકોને બોલાવી અને બાપ બેટા પર ને જીવલેણ હુમલો કર્યો છે. આ મારી વાઈફ છે, એના પર બી હુમલો કરવાની કોશિશ કરી હતી આ લોકોએ. ને આ બનાવ ત્યાં હવે કૃષ્ણ હત્યાને શું લઈને આવ્યા, અમે ત્યાં હતા નહીં, અમે અહીંયા હતા. પણ આ મેટર આ રીતનાની ત્યાં સેગુવાડામાં અંદર આ બનાવ બનેલો છે. હા, કોઈ મગજમારી નથી ચાલતી સાહેબ. આ તો શું છે કે બાજુમાં એ મકાન બનાવવા આવ્યા, તો એ લેવલ ઊંચું કર્યું છે. તો આ મેં કીધું હતું, બધા ગામવાળાએ બી કીધું કે એનો પાણીનો નિકાલ ના થયો. વરસાદ જે પડે છે તો પાણી પૂરું અમારા ઘરની અંદર, આ લોકો ઘરની અંદર આવતું હતું. એ કહેવા માટે ગયા તો એ લોકો કે અમે લડી લઈશું ને જોઈ લઈશું ને કરી લઈશું. ને પછી એ લોકોએ આ બધાને ભેગા કરી અને આ લોકો પર આ રીતે જીવલેણ હુમલો કર્યો. એ લગભગ મારા ખ્યાલથી 15 થી 20 જણા જેવા લોકો હતા. એ હવે કૃષ્ણ હત્યા અને ડાંગો વડે જ એ લોકો હુમલો કર્યો છે. એ લોકોએ પોલીસ ફરિયાદ કરી છે, બિલાપુર પણ પોલીસ ફરિયાદ લખાઈ છે. અને ત્યાંથી એ લોકોને અમે અહીંયા SSC હોસ્પિટલમાં લઈ આવ્યા. જેમને વાગ્યું છે એમનું નામ છે સબ્બીરભાઈ સુભાભાઈ સિંધી, મારા સસરા છે. અને મારો સાળો છે માજીદભાઈ સુભાભાઈ સિંધી. મારાવાળા એ બાજુમાં મકાન બનાવે છે, એ લોકો જ છે ને. આમ જોવા જાય તો એ લોકો પહેલાના રિશ્તેદાર જ છે. એમનું નામ છે એક સોહેલ છે, એક અહીંયા છે અને એક પેલો દહીં સૂતો છે. આ 2 જણાએ મારામાં કૃષ્ણ હત્યાથી બેઉને હુમલા કર્યા છે. બાપ બેટા તે એકલા જ હતા, કોઈ હતું નહીં અમે ત્યાં. અને આ લોકોએ એ રીતે લોકો પર જાન લેવા હુમલો કર્યો છે. અમારી માંગ કશું નતું, એ પાણીનો નિકાલ કરી દીધો. અમારે કોઈ મગજમારી કરવાની એની જોડે જરૂર જ નથી. પણ હવે જે આ લોકોએ હુમલો કર્યો છે તો પછી અમે જે કેસના હિસાબથી જે કાયદેસરની કાર્યવાહી થશે એ અમે કરીશું. અને પોલીસ પ્રશાસનને બી અમે ઈચ્છા છે કે અમને પૂરો ન્યાય મળે. મારું નામ મુફીસ ખાન કમરખાન પઠાણ.